નથી. જલ્દી ચાલ રાજા, ચાલ રાજા ચાલ, બોલાય ચાલ ચોથું સ્થાન વાટમાં ઈસુને માતા મરિયમનો ભેટો થાય છે. આના જેટલું ખરબડ બીજું કાંઈ ન હોઈ શકે. ઈસુને આ રીતે જોતા માતાનું હૈયું ભરાઈ આવ્યો. દરેક માં પોતાના દીકરાને જેટલા વાલથી પોતાના ખોળામાં લઈ લે, એનાથી અનેક ગણા વાલથી, અનેક ગણા કમળા વાલથી મરિયમ ઈસુ સામે જોયા કર્યું. એ બંને વચ્ચે જે વાતો થઈ એ દુનિયાની સમક્ષ પ્રગટ નથી, પણ આ વાતોમાં જાણે તારણનો સાર છે. પોતાના દીકરા માટે મરિયમે પોતાની યુવાનીથી તમામ સુખોને જતા કર્યા છે, અને આજે પોતાના દીકરાની આ હાલત જોઈને મરિયમને દુષ્મો થઈ જાય છે. મરિયમ, તું સાચે જગની માતા છે. તારી તોલે કોઈ ના આવી શકે. તારી તોલે કોઈ ના આવી શકે. આજે જ્યારે રવિવારના ખ્રિસ્તીયજ્ઞમાં આપણા દીકરા દીકરીઓને આપણે મોકલતા નથી, એમને સુવા દઈએ છીએ, આપણે માનીએ છીએ એ બાળક છે, એ નાનું છે. આપણા યુવાન દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળતા જ્યારે આપણે શરમાઈએ છીએ, ત્યારે આ મરિયમ આપણા દરેકને માટે દીવદાનરૂપ છે, જે પોતાના એકના એક દીકરાને આપી દેવા માટે તૈયાર થઈ છે. આજની આ મરિયમને દરેક ગૃહિણી પોતાને ઘેર લઈ જાય, જેથી પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીકરા દીકરીઓને સાચા રસ્તે વાળવામાં, જોઈતી શિક્ષા કરવામાં, પોતાના દીક
જોઈતા કડવા વેણ કહેવામાં કદી કરકસર ન કરે. ખોટી આદતોના ગુલામ બનેલા આપણા યુવાનો, આપણી યુવતીઓ માટે વિશેષ પ્રાર્થના કરીને એમને મા માતા મરિયમને ખોળે ધરીએ. હે માં, અમારા યુવા ધનને બચાવ, જેથી કરીને અમારો આ સમાજ જે શિક્ષિત ગણાય છે, જે સુંદર ગણાય છે, એમાં તારા ઈસુ જેવા સંતાનો પહોંચી શકે. હે માં, જે દુઃખ તું વેઠી રહી છું, એ દુઃખ જેના લગ્નો ભંગાણને આરે આવીને ઉભા છે, એવી તમામ યુવતીઓ આ દુઃખને સમજી શકે. પોતાને પડેલું લગ્ન જીવનનું દુઃખ, પોતાને ન ગમતી બાબતો સાથે તને જોઈને એમાંથી નવો માર્ગ કાઢી શકે. અમારા ગૃહસ્થ ગૃહિણીઓ એવા તારે ચરણે ધરીએ છીએ. તારી ધીરજ અને સહનશીલતાથી એમને પરિતૃપ્ત કર. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર